નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ને કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આપણે રામનવમીને લઈને। આજનો દિવસ એટલે ભગવાન શ્રી રામનો દિવસ એટલે કે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે। ત્રેતા યુગમાં આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીને ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે અને ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે અને કહેવાય છે કે ત્રેતા યુગમાં ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીના દિવસે જ ભગવાન શ્રી રામ પ્રાગટ્ય થયા હતા અને એટલા જ માટે રામનવમીની ઉજવણી કરવામાં આવતી હોય છે। આજના દિવસે ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ હોવાથી ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે અને ભગવાન રામના ઘણા એવા ગુણો છે કે જેમને યાદ કરવામાં આવે છે। એમ તો કહી શકાય કે ભગવાન શ્રી રામ એટલે કે પુરુષોત્તમનું પ્રતીક જેમને કહેવાય કે જેમને સનાતન ધર્મના ઉપાસક કહી શકાય એવા ભગવાન શ્રી રામના એવા ગુણો છે કે જેમને આપણે હંમેશા યાદ કરીને આપણા જીવનમાં ઉતારીને તો આપણું જે જીવન છે તે ધન્ય થઈ જાય। ભગવાન શ્રી રામ એક એવા આદર્શ ભાઈ હતા, એક એવા આદર્શ રાજા હતા અને ક્યાંક તેમનામાં જે ધૈર્યના જે ગુણો હતા એ ગુણો આજના સમયમાં પણ કોઈ પણ વ્યક્તિ જો પોતાનામાં ઉતારે ને તો ચોક્કસપણે એના જીવનની બધી જ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો તે કરી શકે। અને ભગવાન શ્રી રામનો જ્યારે આજે પ્રાગટ્ય દિવસ છે, અયોધ્યામાં જે રીતે આજે 3 મિનિટ સુધી શ્રી રામ ઝળહળ્યા છે, અદ્ભુત નજારો જે લોકોને જોવા મળ્યો છે એટલે કે અયોધ્યામાં ભગવાન રામને બિરાજમાન કર્યા બાદ આજે પ્રથમ વખત ભગવાન સૂર્યએ ભગવાન શ્રી રામનો રાજ તિલક કર્યો છે। ત્યારે આજે કેવી રીતે આપણે પણ ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી શકીએ છીએ, આજનો દિવસ એટલે કે રામનવમીનો ધાર્મિક મહત્વ શું છે, આ તમામ ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ખાસ રૂપેશ પંડ્યાજી અને પંકજભાઈ વ્યાસ, આ બંનેનું સ્વાગત છે। નમસ્કાર, જય શ્રી રામ। આજે સૌથી પહેલા ભગવાન રામનવમીની પહેલા તો આજના દિવસે રામનવમીની ખૂબ ખૂબ આ બંનેને શુભકામનાઓ અને રામનવમીનું ધાર્મિક મહત્વ શું હોય છે તેનાથી શરૂઆત કરીશું। આજે શું કહેશો પંકજભાઈ, આજે રામનવમી છે ને જે રીતે મેં કહ્યું કે આપણા આ ત્રેતા યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખ એટલે કે નવમીને ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે। આ દિવસનું શું ધાર્મિક મહત્વ છે? જય શ્રી રામ। બધાને પહેલા તો રામનવમીની હાર્દિક વધાઈ, શુભકામનાઓ। રામ નવમી આજનો દિવસ મહાન દિવસ છે। આજના દિવસે સાક્ષાત ભગવાન રઘુવર વિપ્ર ધેનુ સુર સંત હિત લીનહ મનુજ અવતાર, આજે પરમાત્મા મનુજ અવતાર ધારણ કરીને અયોધ્યામાં પ્રગટ્યા હતા અને એ જ વખતે આજે યોગાનુયોગ હમણાં જ તમે કહ્યું એમ સૂર્યકુળમાં પ્રભુ આવ્યા છે, સૂર્ય વંશમાં આવ્યા છે, સૂર્ય ભગવાનના કુળમાં, એટલે ભગવાન સૂર્ય તિલક કરવા માટે આજનો જે દિવસ છે આપણા ભારત માટે એ પ્રેમ મંદિર, એ આપણા રાષ્ટ્ર મંદિર, આપણા ભગવાન રામના ચરણમાં સાક્ષાત સૂર્યનારાયણ આવીને તિલક કરી ગયા। અને આજનો આ દિવસ એટલો ધન્ય છે, એટલો મહાન છે કે આજના દિવસે ભગવાન રઘુવરનો, ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ, ભગવાન રામ પ્રગટ્યા એ તો એક નિમિત્ત હતું, ત્રેતા યુગની ઘટના છે। પણ એ રામ हिंद में प्रतिवर्ष आती है ये नवमी राम की, राम का सुमिरन करा जाती है नवमी राम की। અમારા આપણા હૃદયમાં રામની યાદ બસી રહે, રામના જીવનના ચરિત્રો, એક એક ચરિત્ર ભગવાન રામ જીવીને બતાવી ગયા છે। એક આદર્શ પુરુષ, આ સંસારમાં સંપૂર્ણ આદર્શ પુરુષ જો કોઈને કેવો હોય તો એ ભગવાન રામનું ચરિત્ર છે। એના એક એક જન્મથી લઈ અને તમામ લીલાઓ, ભલે આપણે એને લીલાઓ કહીએ છીએ પણ પ્રભુ પોતે અહીંયા આવીને એ મહેસૂસ કરી ગયા છે, જીવી ગયા છે, જીવીને બતાવી ગયા છે અને એના એક એક આદર્શને આપણે જીવનમાં ઉતારવો જ રહ્યો એવું આ ચરિત્ર છે। અને એટલા માટે આ રામનવમીનું નવમી તિથિ અને પાછો મધુમાસ એટલે ચૈત્ર માસ, મધુમાસ કહ્યો છે। આ મહિનામાં મધ વધારે પાકી એટલે મધુમાસ, અને મધુ એટલે આ સંસારમાં મીઠામાં મીઠો મહિનો એટલે મધુમાસ છે। અને એ મધુમાસમાં પાછો પૂર્ણ તિથિ રામ છે। આ નવમી તિથિ છે, પૂર્ણ તિથિ છે। પૂર્ણ એટલા માટે કે એ 9 થી આગળ કઈ નથી, એ પૂર્ણ છે। પણ આમ બી તમે 9 નો ઘડિયો લ્યો તો 9 એકુ 9, 9 દુ 18, 1 ને 8 9, 27, 7 ને 2 9, 36, 3 9, 45 એટલે પૂર્ણાંક પરમાત્મા એ પસંદ કરી અને આજે નવમીના દિવસે પ્રભુ બરોબર બપોરના સમયે 12 ને અમુક મિનિટો એ પ્રભુ જન્મ્યા છે। તો એ આપણને આદર્શ બતાવે છે અને રામનું જીવન તો સદા સર્વદા આદર્શમય છે।
તમે હમણાં મને સવાલ કર્યો કે રામ રાજા, તો રાજા કેવો હોય એનું પણ જી રામ ચોક્કસ રાજ્યનું પંકજભાઈ, એમની પણ વાત કરીશું આપણે. ઓકે રૂપેશભાઈ પણ આપણી સાથે છે. પહેલા એમની પાસેથી પણ આજના દિવસના મહત્વની વાત કરી લઈએ. જી. શું કહેશો રૂપેશભાઈ, આજના દિવસનું મહત્વ શું કહી શકાય છે? અને ભગવાન રામ કે જેમને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર કહેવામાં આવે છે, કહેવાય છે કે વિષ્ણુએ સૂર્યવંશમાં રામનો અવતાર લીધો હતો અને આજના દિવસે તે પ્રાગટ્ય થયા હતા. જય સિયારામ. સિયારામ સબ જગ જાને કરો પ્રણામ જોડી ચૂકવા. આજનો શુભ દિવસ રામનવમીનો દિવસ એટલે કરોડો સનાતનીઓ માટે આજે મંગલ દિવસ કહેવાય. અને ભગવાનનું નામ જ મંગલ છે. મંગલ ભવન અમંગલ હારી વિહારી. તો આ ભગવાનનું નામ દેતા જ મંગલ થાય એવા કરોડો આજે સનાતનીઓ માટે મંગલ દિવસના દિવસે આજે તમામ સનાતનીઓને આજે હું જય સિયારામ પાઠવું છું. આજે રામનવમીનો દિવસ શાસ્ત્રીજી એમ કીધું કે ચૈત્ર માસ મધુ માસ પુનિતા. ચૈત્ર માસ અને ચૈત્ર માસમાં રામનવમી પૂર્ણ અવતાર, ભગવાનનો પૂર્ણ અવતાર. યદા યદા હિ ધર્મસ્ય અભ્યુત્થાનમ ધર્મસ્યમ તદાત્માનમ સૃજામ્યહમ. વિપ્રધેનુ સુરસંત. ભગવાને શા માટે અવતાર લેવા પડે? ભગવાને અવતાર લેવાનું કારણ ભગવાને દુનિયાને બતાવ્યું છે કે આ જગતની અંદર જ્યારે જ્યારે સંત સમાજની અંદર જયારે અહિત થાય, વિપ્ર એટલે બ્રાહ્મણ, સંત સાધુ, ગૌ, આ માટે ભગવાન અવતારને ધારણ કરે છે. અને સમાજની અંદર ભગવાને એવું ચરિતાર્થ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાને એવું જીવન ભગવાન જીવ્યા છે કે ભગવાને પોતે, તમે સંસારમાં જુઓ, ભગવાનનો જે દિવ્ય અવસર છે આજનો અવસર, અને એમાં પણ આજે અયોધ્યાની અંદર, અયોધ્યાનો અર્થ મૂળ એનું અવધ નામ. અવધનો અર્થ એમ થાય કે જ્યાં કોઈનો વધ નથી, ઇતિ અવધ. એવા અયોધ્યાની અંદર રામલલા વિરાજમાન થયા. અને આજે રામલલાના ભાલની ઉપર ભગવાન સૂર્યમણીનું તિલકનું દૈદીપ્યમાન જે આજના દિવ્ય દર્શન, એટલે આજનો જે દિવસ છે આપણા માટે કહેવાય કે ખૂબ સુંદર મજાનો દિવસ છે. આજના દિવસનો મહિમા, આજે ભગવાનનો બપોર મધ્યાહનનો સમય, મધ્યાહનનો સમય તમે જુઓ સાહેબ, ભગવાનનો સમય જે છે એ 12નો સમય. ભગવાન 12ના ટકોરે ભગવાન બપોરે જન્મ્યા છે. અને એ સમય એવું કહેવાય કે એનું નક્ષત્ર, એનું યોગ, ઘડી, કરણ અને એનું બધું જ એમ કહેવાય કે મધ્યની અંદર પૂર્ણ એવો અવતાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામજીનો અવતાર છે. આજના દિવસે કરોડો સનાતનીઓ ભગવાન રામજીનો જાપ કરે અને ભગવાનની ધૂન કરે. આજે દરેક પ્રાંતોની અંદર, દરેક નગરોની અંદર આજે સરસ મજાની ઠેર ઠેર મંદિરોની અંદર, રામ મંદિરોની અંદર અને આપણા સનાતની મંદિરોની અંદર આજે રામધૂનના કાર્યક્રમો છે. અને સાથે સાથે ભગવાન રામજીની શોભાયાત્રાના પણ સુંદર મજાના કાર્યક્રમો છે. અને આજે આખું સમગ્ર વિશ્વ રામમય બની અને પરમાત્માનું ધ્યાન કરશે તો એનાથી વિશેષ પુણ્ય અને ફળ પ્રાપ્તિ થાય એવું માનું છું. જી ચોક્કસથી પંકજભાઈ, આપણે એમ તો આજે એટલા ઓછા સમયમાં આપણે રામાયણમાં ભગવાન રામની કથા તો ન કરી શકીએ રામાયણની, પણ છતાં પણ આપણે એક એ પ્રસંગને યાદ કરી શકીએ કે જ્યારે ભગવાન રામ પ્રગટ્યા, જ્યારે તેમનો જન્મ થયો, એ એક જો આપણે એ પ્રસંગને આપણે યાદ કરી શકીએ તો બહુ સુંદર પ્રસંગ છે બેન, રામ પ્રાગટ્યનો પ્રસંગ. કે નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ હતો, ચૈત્ર માસ હતો, નવમી તિથિ, અને મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા. બરાબર બપોરનો સમય, મધ્યાહનનો સમય, લોકો ભોજન કરીને વિશ્રામમાં ગયા અને વિશ્રામના સમયમાં ભગવાન રામ અવતર્યા અને રામ ચતુર્ભુજના રૂપમાં પ્રગટ થયા છે. પહેલા તો કૌશલ્યાના મહેલમાં ભગવાન ચતુર્ભુજના રૂપમાં પ્રગટ થયા અને ચતુર્ભુજને જોતાની સાથે ભગવતી કૌશલ્યાએ કીધું કે પ્રભુ, હું જયારે તમે મને વરદાન આપ્યું ત્યારે બાળક થઈને આવવાનું કીધું હતું, અને સીધો બાળક 5 ફૂટનો ન હોય, આપ કૃપા કરીને બાળક બની જાઓ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી, લોચન અભિરામા તનુ ઘનશ્યામા, નિજ આયુધ ભુજચારી. લોચન અભિરામ, ભગવાનની મોટી મોટી આંખો હતી. ચતુર્ભુજ ધારણ કરીને ભગવાન જયારે પ્રગટ થયા એ વખતે કૌશલ્યાએ વિનંતી કરી કે આપ બાળક
કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા. સ્તુતિ તો બહુ મોટી છે પણ ટૂંકમાં કહું તો પ્રભુ આપ બાળક બની જાઓ. અને માં કૌશલ્યાનો આદેશ થયો અને પ્રભુ એ વખતે બાળક બની ગયા. બાળક બનીને રડવાની શરૂઆત કરી. પણ એ બાળકના રડવાનો રણકાર એ દશરથજીના મહેલમાં આજુબાજુમાં રહેલી દાસીઓના કાન સુધી પહોંચ્યો. પણ ત્યાં તો સોની શિશુરુદન પરમ પ્રિય બાની, સંભ્રમ આઈ ચલી સબરાની. બધી જ દાસીઓ દોડતી આવી અને કૌશલ્યાને પૂછવા લાગે કે માં શું જન્મ્યું છે, પુત્ર કે પુત્રી? પુત્ર જન્મ થયો એટલું માત્ર કૌશલ્યાના મુખમાંથી નીકળ્યું. પછી દાસીઓ અહીંયા જોવા ના આવી પણ વધાઈ લેવા માટે દોડતી દશરથજી પાસે ગઈ હતી. અને દોડતી દાસીઓને આવતી જોઈ અને દશરથજી સમજી જ ગયા હતા. પણ છતાં દાસીઓએ આવીને કીધું મહારાજ પુત્ર જન્મ થયો છે, પુત્ર જન્મ થયો. શબ્દ સાંભળતા દશરથજીને શું થયું? આનંદ, પરમાનંદ નહીં. તુલસીદાસજીએ શબ્દ લખ્યો છે કે દશરથ પુત્ર જન્મ સોનિકાના, માનહો બ્રહ્માનંદ સમાના. દશરથજીના હૃદયમાં બ્રહ્માનંદ પ્રગટી ગયો હતો. અને એ જ વખતે તમામ દેવતાઓ, ભગવાન સૂર્યનારાયણ એમ કહેવાય છે કે આકાશમાં થંભી ગયા હતા. માસ દિવસ કર દિવસ ભા, મન મન જાને હું કોઈ. તુલસીએ ત્યાં સુધી લખવું પડ્યું કે સૂર્યનારાયણ 1 મહિના સુધી આકાશમાં રહ્યા, અસ્ત થવાનું ભૂલી ગયા. કારણ કે ભગવાન એના કુળમાં આવ્યા હતા. એનું દર્શન કરવા માટે ભગવાન સૂર્ય આકાશમાં રહ્યા હતા. અને એ વખતે લોકો રામ જન્મોત્સવમાં એટલા બધા મશગુલ હતા કે 1 મહિનો ક્યાં વ્યતીત થઈ ગયો કોઈને ખબર નહોતી પડી. તો આવો રામ જન્મોત્સવનો મહિમા તુલસી રામચરિતમાનસમાં લખ્યો છે. ખૂબ સરસ. અને પંકજભાઈ આપે તો અત્યારે ખાસ એ જે પ્રસંગ છે એ રીતે યાદ અપાવી દીધું કે જાણે અત્યારે જ આપણા સામે એ જે પ્રાગટ્ય પ્રસંગ હોય એ થઈ રહ્યું. હૃદયરૂપી અવધમાં હમણાં ભાઈએ કીધું ને, અવધ અવધ આ મારું તમારું હૃદય અવધ છે, જે કોઈની હિંસા ન કરે તેવું આ હૃદય ને. એમાં જો અવધ હૃદય હોય તો એમાં રામ પ્રગટ થાય જ. આજે તો રામનવમી છે. આજે તો ભગવાન રામનો અને આજના દિવસ આ પ્રસંગ ખૂબ જ સરસ. આજનો દિવસ ઉપવાસનો દિવસ છે. આજનો દિવસ સ્મરણનો દિવસ છે. જય હો. જી 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 બિલકુલ. અને ખૂબ ખૂબ આભાર આપનો પણ. ખૂબ જ સરસ રીતે આ પ્રસંગ તમામ દર્શક મિત્રો સમક્ષ આપે રજૂ કર્યો છે. રૂપેશજી શું કહેશો? આજે ભગવાન રામના નાનપણની પણ જો વાત કરીએ તો જે પ્રકારે તેમણે પ્રાગટ્ય પ્રસંગની વાત કરી છે ત્યારે આપણે પણ સાંભળીને અત્યારે ગદગદ થઈ ગયા છે. ભગવાન શ્રી રામના એ સમયને આપ કેવી રીતે યાદ કરો છો? અને નાનપણની જો વાત કરવામાં આવે જે પ્રકારે ભગવાન રામ પહેલાથી જ કૌશલ્યના જે ખૂબ જ નજીક જોવા મળ્યા હતા. અને જ્યારે તેઓ મોટા થયા ત્યાર પછી તો એમના ઘણા આદર્શ ગુણો આની વાત કરીશું, પરંતુ એ નાનપણની વાત અને પ્રસંગને આપ કેવી રીતે આજે વાગવા માંગશો? અવધ મેં આનંદ ભયો જય સિયારામ કી. અવધની અંદર આનંદ અને આનંદનો ઉત્સાહ જયારે પ્રગટ થયો અને કૌશલ્યાનંદ દશરથ નંદન ભગવાન પહેલા ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા અને ત્યાર પછી ભગવાન બાલ સ્વરૂપની અંદર આવ્યા. અને બાલ સ્વરૂપની અંદર અવધની અંદર જે આનંદ હતો, અવધના એક એક નર નારીઓ, જે આખું અયોધ્યા એવું કહેવાય કે ભગવાન રામ આવ્યું. અને એ સૂર્યનારાયણ 1 માસ સુધી એ સૂર્યનારાયણ રાત્રિ જ નહીં થયેલી. આવો સુંદર મજાનો પ્રસંગ. અને આજે આ પ્રસંગને અનુરૂપ જયારે જોવા જઈએ ને તો આપણને એમ થાય કે ભગવાનના જે 24 અવતારો, ભગવાનના 14 ભગવાનના અંશ અવતાર અને 10 ભગવાનના પૂર્ણ અવતાર, ભગવાનના એક એક અવતારની એક એક અવતારની અવતારણિકા લો, એને એક એક અવલોકન કરીએ ને તો એની અંદર ભગવાનનો એક રામ જન્મ, ભગવાન રામજી પોતે મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાને પોતાનું જીવન ચરિત્રની અંદર ભગવાન તમે જુઓ ક્યાંય ભગવાન મર્યાદા ચૂક્યા નથી. ભગવાન એક ભગવાનનો એક લીલા અવતાર છે ને એક ભગવાનનો મર્યાદા અવતાર છે. આ બંને અવતારોની અંદર સામ્યતા છે. ભગવાન જે છે એ રાત્રે જન્મ્યો અને ભગવાન રામ ધ્યાન સમયમાં જન્મ્યા. એટલે કહેવાનો અર્થ કોઈ ભગવાનનો જે ભગવાન શુક્લ પક્ષ વધ પક્ષ બંને પક્ષોને ભગવાને પ્રાધાન્યતા. એટલે ક્યાંય ભગવાન તો ભગવાનનું જે બાલ ચરિત્ર છે, ભગવાન બાલ નંદન અને ભગવાન રઘુકુલ અને ભગવાનનું જે સુંદર મજાનું ચરિત્ર રામાયણની અંદર તુલસીદાસજી મહારાજે વર્ણન કર્યું છે. જેમ પંકજભાઈ શાસ્ત્રીજીએ કીધું કે ભગવાનની કથા તો હરિ અનંત હરિ કથા અનંતા. આ કથાને એક એને વાગોળીએ
કથાને એક માસ નહીં, આખો 7 દિવસ નહીં, માસ નહીં, પણ હરિ અનંત છે ને એની કથા પણ અનંત છે. એ કથાને જ્યાં સુધી ગવાય ત્યાં સુધી કહી શકાય. અને ભગવાનનો જન્મ વિપ્ર ધેનુસુર સંત, ભગવાનનો જન્મ આ સંસારના કરોડો મનુષ્યો માટે એક પાવનકારી છે. અને ભગવાનનું બાલ સ્વરૂપ તો અદભુત રામાયણની અંદર એનું દર્શન બતાવ્યું છે. અને એવા ભગવાન બાલ સ્વરૂપની અંદર ઠુમક ઠુમક ચલે રઘુરાયા. ભગવાન જયારે નાના અને એવા સરસ મજાના કૌશલ્યાજી ભગવાનને રમાડે, એના હાલરડા ગાય, અને એ હાલરડા એ ભગવાનનો ઉત્સવ એ આજે પણ અયોધ્યાની અંદર આપણે જઈએ ને, એ આજે એની રજની અંદર, એની એક એક ક્ષણોની અંદર, એક એક દિવ્ય ભૂતોની અંદર એ આજે પણ એ આનંદ છવાયેલો જોવા મળતો હોય છે. અને હું તો હમણાં જ અયોધ્યા જઈને આવ્યો. જે આનંદ અયોધ્યાના ભગવાનના દર્શન કર્યા પછીનો જે આનંદ હતો, આંખની અંદરથી હર્ષના આંસુ આવી ગયા. અને એટલો બધો આનંદ થયો ત્યાં આગળ કે ભગવાન આપણું આ દિવ્ય સ્વરૂપ અને સુંદર મજાનું જે અયોધ્યા, અને એ અયોધ્યાની અંદર ભગવાન રામલલા અને ભગવાન રામજી જયારે બિરાજમાન થયા હોય તો વિચાર કરો કે એ રામલલાનું બચપન, ભગવાનનું બાળપણ કેવું દિવ્ય છે. એટલે એક એક સંસ્મરણો અયોધ્યાની અંદર ભગવાનના જોડાયેલા છે. અને ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાનનું ચરિત્ર તમે જુઓ, અને રામાયણની અંદર મને એક રામાયણના દરેક પ્રસંગો ખૂબ ગમે છે. રામાયણની અંદર એક એક પ્રસંગ તુલસીદાસજી મહારાજ એવા વર્ણન કર્યા છે ભગવાન બાલ ચરિત્ર થી લઈ અને છેક ભગવાનનું તમે જુઓ, ભગવાનનો સીતા સ્વયંવર થી લઈ ભગવાનનું દાંપત્ય જીવન, એમાં મધુરતા બતાવી કે એક પુરુષ કેવો હોવો જોઈએ, એક પુત્ર કેવો હોવો જોઈએ. અને એ પુત્રમાં પણ ભગવાને એટલી બધી મર્યાદા બતાવી. અને એમાં પણ ભગવાન જયારે દાંપત્ય જીવનની અંદર આવ્યા ત્યારે એક પતિ કેવો હોવો જોઈએ. અને માં સતીમાં જગદંબા જાનકીજી એક સ્ત્રી કેવી હોવી જોઈએ, એક પત્ની કેવી હોવી જોઈએ. તો અયોધ્યાની જયારે વાત કરીએ, રામાવતારની જયારે વાત કરીએ ને, તો પૂજ્ય બાપુ પણ કહે છે અને અમે પણ કથાઓમાં અવારનવાર કહીએ છીએ કે અયોધ્યા રામાયણ એટલે કે આ જગતનો એક એક બાપ દશરથ બની જાય, એક એક માં કૌશલ્યા બની જાય, એક એક પુત્ર રામ બની જાય, અને એક એક પુત્ર વધુ દીકરી જાનકી બની જાય ને, તો આ દુનિયાની ઘણી બધી તકલીફો, ઘણી બધી માથાકૂટો દૂર થઈ જાય. એટલે રામાયણ તો એક એવું ચરિત્ર બતાવે છે કે માણસને જીવન જીવતા શીખવાડે છે. અને ભગવાન તો સ્વયં ભગવાને આ દુનિયાની અંદર જયારે આવ્યા ત્યારે ભગવાનનું જે અવતરણ એ આ દુનિયાના વિશ્વ કલ્યાણ માટે છે. અને આજનો દિવસ છે એ કરોડો સનાતનીઓ માટેનો મંગળ દિવસ છે. આજના દિવસે વ્રત, જપ, તપ, નિયમ અને સ્વાધ્યાય આ 10 પ્રકારના દાન ભક્તિ કરવાથી, આપણા જીવનની અંદર એનું તપ કરવાથી, આજે રામનો જાપ કરવાથી, આજે ઉપવાસ કરવાથી, આજે ભગવાનનું જેટલું બને એટલું ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપણું કલ્યાણ થાય છે. જી બિલકુલ બિલકુલ. અને ખૂબ જ સાચી વાત આપે કરી. ભગવાન શ્રી રામ જયારે આ ધરતી પર અવતર્યા ત્યારે વિશ્વ કલ્યાણ માટે જ અવતર્યા. અને આજે પણ એવું કહી શકાય છે કે ખરેખર જો ભગવાન શ્રી રામના જીવનનો જે પરિચય સાથે જેમના જે ગુણો છે આજે પણ આપણે આપણા જીવનમાં ઉતારીને તો ખરેખર આપણા જીવનનું પણ કલ્યાણ થાય. હવે વાત આપણે કરીએ પંકજજી, તો ભગવાન રામના ગુણોની વાત કરીએ, એમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાયા છે. અને એવું કહેવાય કે પુરુષત્વના પ્રતીક ભગવાન શ્રી રામને કહેવાયા છે. એમના એ ગુણોની જો વિશેષ ચર્ચા કરીએ, કઈ રીતે તેમને શા માટે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવ્યા છે, અને એની સાથે સાથે એમને આપણે સનાતન ધર્મના ઉપાસક પણ કહી શકીએ છીએ. સરસ, તમારો બેન બહુ સારો સવાલ છે. ભગવાન રામ છે ને, એને પૂર્ણ મર્યાદા પ્રથમથી જ કોઈ પણ જગ્યાએ પોતાનું બ્રહ્મત્વને ખુલ્લું ન કર્યું. સામાન્ય ઇન્સાન જેમ હું ને તમે જીવી રહ્યા છીએ એવી રીતે જીવીને દરેક વસ્તુને, આ સંસારમાં આ સંસાર છે ને દ્વંદ્વથી ભરેલો છે. સુખ અને દુઃખ, ભય અને પીડા, રાત અને દિવસ, દરેક દ્વંદ્વ છે. 2 વસ્તુ છે, સારું અને નરસું. તો એ બંને વસ્તુનો જાતે અનુભવ કરવા માટે પરમાત્માએ આ મનુષ્ય દેહ ધારણ કર્યો. અને મનુષ્ય દેહ ધારણ કરીને માનવની જે કાંઈ પીડાઓ છે એ બધી જ પીડાઓ પોતે સહન કરી છે. પણ એમાં ક્યાંય કોઈ જગ્યાએ બ્રહ્મત્વ બહાર નથી દેખાવા દીધું. કૃષ્ણ અવતાર છે ને એ પરિપૂર્ણ અવતાર, પુષ્ટિ પુરુષોત્તમ છે. તો કૃષ્ણએ પહેલેથી જન્મતાની સાથે જ બ્રહ્મત્વ ખુલ્લું કરી નાખ્યું છે.
કોઈ જગ્યાએ એને ક્યાંય ભગવાન એટલે હું જ ભગવાન છું એને જાહેર, અને ગીતામાં તો કહી દીધું કે સાંભળ હું કોણ છું જોઈ લે. અને અર્જુન નહોતો માનતો તો છેલ્લે વિશ્વ વિરાટ સ્વરૂપ દેખાડી દીધું. એટલે કૃષ્ણ છે એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, પણ રામ મર્યાદા બ્રહ્મ કહેવાય છે કે એને ક્યાંય કોઈ જગ્યાએ બને ત્યાં સુધી બ્રહ્મત્વને ખુલ્લું નથી કર્યું. અને જી. જીવન જીવીને મને તમને આદર્શ બતાવી ગયા છે. હમણાં જ ભાઈએ કીધું ને, રૂપેશભાઈએ, કે આદર્શ જીવન, તો એમાં બાળક માટે એટલે કે પુત્ર માટેની સંપૂર્ણ સભાનતા, ભાઈ માટેની સંપૂર્ણ સભાનતા, પતિ માટેની સંપૂર્ણ સભાનતા. સભાનતા એટલે સમજણ. જી ચોક્કસથી. સમજણ પૂર્વક એક બાળકને કેવું જીવન જીવાય, મોટો ભાઈ હોય તો મોટા ભાઈને કઈ રીતે જીવન જીવાય. ભાઈઓ તો ઘણા બધા હોય, પણ મોટા ભાઈની શું શું ફરજમાં આવે છે, મોટો ભાઈ શું શું કરી શકે છે, મોટા ભાઈએ નાના ભાઈઓને કઈ રીતે ટ્રીટ કરવા, મોટા ભાઈએ નાના ભાઈ માટે કેટલું સમર્પણ કરવું, એ તમને રામચરિત્રમાં જોવા મળે, પાને પાને જોવા મળે, રામના ડગલે ડગલે જોવા મળે. એક આદર્શ શિષ્ય કેવો હોય, એ ગુરુકુળમાં ભણવા ગયા તો ત્યાં વશિષ્ઠ બાપજીની સાથેનો એનો પાછો સંવાદ જુદો, માતાઓ સાથે ત્રણ, ભલે બે સગી માતા તો કૌશલ્યા હતી, પણ સુમિત્રાને કઈ કઈ પણ છે, તો એની સાથે પણ એનો કઈ રીતનો વ્યવહાર, પ્રધાનમંત્રીઓ સાથે કઈ રીતનો વ્યવહાર, સમાજ સાથે, અવધવાસીઓ સાથે, દરેકની સાથે કેમ જીવન જીવવું. ત્યારે કૈકેયીજી તો એમની માટે વનવાસની માંગણી કરીને એ જ કૈકેયી સાથે પણ એમનો જે વ્યવહાર હતો એ હા, પણ હું એ જ કહેવા માંગુ છું. એ જે વ્યવહાર, તમે એ કથા સાંભળી હશે, વનવાસમાંથી આવ્યા પછી પહેલા રામ કોને મળ્યા? જી કઈ માતાને મળ્યા. પહેલા પગે લાગવા કઈ પાસે ગયા, કૌશલ્યા પાસે પછી ગયા છે. મારી માં છે. જોકે હવે હું તમને શુદ્ધ બ્રહ્મત્વ ને બ્રહ્મ રામની વાત કરી દઉં તો કવિ કાગ બાપુ એવું લખ્યું છે કે રામ એક દિવસ કઈ પાસે ગયા હતા અને રામે કઈને કીધું, તું મહેરબાની કરીને મને વનવાસ આપી દે. હું આવ્યો છું મારો અવતાર કાર્ય કરવા, પિતાજી પુત્ર મોહમાં છે, મને રાજગાદી બેસાડી દેશે એટલે હું રાજધર્મથી બંધાઈ જઈશ, અને જે કાર્ય હું લીલા કરવા આવ્યો છું, મારે જે કામ કરવું છે, જંગલમાં જવું છે, વનવાસીઓને મળવું છે, મારે અનેક રાક્ષસોને મારવા છે. હમણાં કીધું ને ભાઈ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચતુર્ભુજામ. રામાયણ આ રીતે જ રચવામાં આવી અને પછી રચવામાં આવ્યું છે. એટલે એ અવતાર લીલા કાર્ય કરવા આવ્યો છું, એટલા માટે મને તું રામ વનમાં મોકલી દે. ત્યારે કઈ બહુ રડી છે. કઈ કીધું કે તું મારા હૃદયનો ટુકડો, મારે તને 14 વર્ષ રામમાં વનમાં કેમ મોકલવો? બોલે, માં હું જાણું છું તારા માટે તને લોકો બદનામ કહે છે, તારા નામ ઉપર. આમ બહુ આપણે રામાયણ જોઈએ કે જે ઘણી બધી એવી ફિલ્મો પણ જોઈએ એમાં દર્શાવવામાં નથી પણ આવતું, જેના કારણે ઘણી વખત એક અલગ રીતે પણ જોવામાં આવે છે. પણ ખરેખર આ વાત શું છે એ પણ આપણે અત્યારે લોકોની સમક્ષ કરી છે. હવે સમય આપણી પાસે ઓછો છે, રૂપેશભાઈ, આજના દિવસે ભગવાન રામની પૂજા અર્ચના કેવી રીતે કરવી, કે જ્યારે આજે રામનવમીનો અવસર છે ત્યારે કયા શુભ મુહૂર્તમાં કેવી રીતે ભગવાન રામની આજે પૂજા અર્ચના કરવી જોઈએ? આજનો દિવસ રામનવમીનો દિવસ શુભ મંગલ દિવસ છે. આજના દિવસમાં મેં હમણાં કીધું વ્રત જપ તપ સ્વાધ્યાય, એટલે આજે વ્રત કરી શકાય, ભગવાનનો ઉપવાસ કરી શકાય. ઉપવાસ કરવાથી પણ એનું સાર્વત્તમ પ્રાપ્તિ થાય. આજે ઘરે ભગવાન રામ નામની ધૂનનો આયોજન કરી શકીએ, ભગવાનના જપ થાય. કારણ કે કલિયુગની અંદર જપ કરવાથી જપનો મહિમા વધારે છે. કલિયુગની અંદર જેટલા પણ ભગવાનના જપ કરવાથી પણ આજે સુંદર મજાનો ફળ મળે છે. આજનો દિવસ ને દિવ્યતા આપણે જોવા જઈએ તો એટલો સુંદર મજાનો દિવસ છે આજનો, અને આજના યોગ પણ એવા છે. આજે નક્ષત્ર યોગ પણ એવા સુંદર મજાના છે. તો આપણે એટલું વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય બસ આ 10 પ્રકારની વસ્તુઓ કીધી પુરાણોની અંદર, એ પ્રમાણે વ્રત જપ કરવાથી આપણું કલ્યાણ થાય છે. તો એવું હોવાનું કે આજે સુંદર મજાનું ભગવાનનું જેટલું બને એટલું નામ સ્મરણ, કારણ કે કલિયુગની અંદર નામ સ્મરણનો મહિમા છે, અને કલિયુગની અંદર નામ આધારા, ભગવાનનો રામ નામનો જ આધાર. જેમ સાચું કીધું કે આ તો પરમાત્માએ રચેલી આ દુનિયા છે, અને આપણે તો એના એક રમકડા છીએ. પણ સુંદર મજાનો ભગવાનનો આજનો દિવસ, ને આજે ખરેખર કરોડો સનાતનીઓને અને આપણે પણ ખૂબ આજના રામનવમીના આપણે યાદ કર્યા, બોલાવ્યા, ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ, અને સમય સમાપ્ત થાય છે. રૂપેશજી, પંકજજી, આપણે મારી સાથે આ ચર્ચામાં ખાસ જોડાયા ભગવાન શ્રી રામના સદગુણોની સાથે જ ભગવાન શ્રી રામના અમુક એવા પ્રસંગો કે જે લોકોની સમક્ષ મૂક્યા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. રામનવમીની બંનેને શુભકામનાઓ.
જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ભગવાન શ્રી રામ કે જે ભારતીય સંસ્કૃતિનું જેમને આધાર સ્તંભ કહી શકાય, નિષ્ઠા અને આસ્થાનું કેન્દ્ર જેમને કહેવાય છે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જેમને કહેવાય છે, અને જેમના જીવનના ઘણા ગુણોની વિશેષ ચર્ચા અહીંયા આજે રામનવમીના દિવસે ખાસ કરીને કરી છે. ભગવાન શ્રી રામ પોતાના ગુણોના કારણે જ સમગ્ર ભારત દેશના લોકોના અલગ અલગ ખૂણે ખૂણે લોકોના મનમાં વસ્યા હતા, અને એટલા જ માટે ભગવાન શ્રી રામ જે છે એ ઘણા બધા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ દેવતા છે. અને એ જ રીતે આજે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના એ જ સદગુણોને યાદ કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો.